અને એ તો થઈ ટેકનોલોજી એડેપ્ટેશનની વાત, બટ આપે જેમ સ્ટાર્ટિંગમાં વાત કીધી કે ટેકનિકલી ઇટ સ્ટાર્ટેડ એ હાર્ડવેરનું, પછી પેન્ટ્સ, અને બટ જેમ આપણે વર્ટિકલ્સ મેન્શન કીધા કે સગલા ચીજોના અલગ અલગ ડેડિકેટેડ વર્ટિકલ્સ છે, તો એ કેવું, એટલે મને એમના થોડું ફૂટપ્રિન્ટ સમજવું છે કે એમના આપનું કેટલું સ્ટાફ છે અને એ સ્ટાફ એક્ઝેક્ટલી શું ચીઝસમાં ડિવાઇડેડ છે. જી, સો વી હેવ અરાઉન્ડ 70-80 પીપલ જેના KPIs KRIs મેન્શન છે, એ લોકોને ખબર છે. જ્યારે એનરોલમેન્ટ પ્રોસેસ રહે છે, ઇન્ડક્શન રહે છે, તો એ લોકોને બધું કરાવવામાં આવે છે. એ લોકો પાસે SOPs લીખેલી છે કે આપને શું કરવું છે, શું નહીં, કઈ રિપોર્ટિંગ કરવું છે, એનો રિપોર્ટિંગ મેનેજર કોણ છે, એ બધું લખેલું છે. તો મતલબ એમ કહી શકીએ છીએ કે ડેલિગેશન જે આવ્યું, જે મેં આપને પહેલાં કીધું, તો ડેલિગેશન વોઝ ધ વર્ડ જે એટલું બધું સેટઅપ કરવામાં યા એટલું ડાયવર્સિફાય કરવામાં મને મદદ કર્યું, કેમ કે સિંગલ હેન્ડેડલી નહોતું પોસિબલ. અગર મેં જ સગલું કરવા ચાહું તે પોસિબલ નહોતું. તો એ ડેલિગેશનના એવા ટીમ આપણે ઓનબોર્ડ કરી કે જે પોતે બી આપણે બિઝનેસને ગ્રો કરવામાં હેલ્પ કરે છે. સો ડેલિગેશન, જેમ આપણે વાત કરતા હતા કે ડેલિગેશનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ જ એમ છે કે હમણાં મારા પાસે મેન્ટલ બેન્ડવિથ હશે કે મેં કે બીજી ચીજોના બારામાં સોચી શકું. એ ક્યારે આવશે જ્યારે મેં મારા કોર ટાસ્ક ડેલિગેટ કીધા હશે, અને પછી એ કીધા હશે તો મેં ડાયવર્સિફાય કરી શકીશ. હવે દો પેન્ટ્સ આપનું સ્ટ્રોંગ છે, બટ આઈ થિંક પેન્ટ્સની સાથે સાથે આપના જે બીજા વર્ટિકલ્સ બી છે એ ત્યારે જ આપ એના પર ફોકસ કરી ચૂક્યા જ્યારે આપ ડેલિગેશન. બરાબર. તો સબ આની બી એક સ્ટોરી એમ છે કે પેન્ટ્સમાં આઈ વોઝ ફુલ્લી ઓક્યુપાઈડ. મેં અરાઉન્ડ 300-400 કોલ્સ હેન્ડલ કરી રહ્યો હતો. પરચેઝ में जो, सेल्स में जो, इश्यूज़ में जो, हर आदमी નો ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ વોઝ આઈ. ગૂગલ પે મારો નંબર, જસ્ટ ડાયલ પે મારો જ નંબર, ડાયરેક્ટ કસ્ટમર બી મને ફોન કરે, એવરીથિંગ વોઝ ડન બાય મી. સો એમાં થયું શું કે એકવાર અમે લોકો બેસા હતા, અમે લોકો નાગપુરના ટોપ નોન લોકો છે, એ લોકો સાથે આમાં ડિસ્કશન, બ્રેન હેમરિંગ સેશન ચાલી રહ્યો હતો કોઈ બીજી ચીજ વાસ્તે, એન્ડ માય ફોન વોઝ કન્ટિન્યુઅसली रिंगिंग, नॉन स्टॉप रिंगिंग, नॉन स्टॉप. मैं कॉल उठाऊँ, मैं कहूँ कि हाँ बंद है, चालू है दुकान, पहुँच रहा है मटेरियल, आज आ जाएगा, ऑर्डर डाला है. સો દેન દે સ્ટોપ્ડ. અચ્છા વેલ નોન લોકો હતા, અને એ કીધું કે મોઇઝ समथिंग इज़ नॉट गुड हियर, कि तो इतना इन्वॉल्व कैसे है बिजनेस में, इन्वॉल्व है भी तो हर कॉल तुझे क्यों आ रहे हैं, इट कैन बी डेलीगेटेड, दुकान बंद है कि चालू है आपको ज़रूरत नहीं है वो आंसर करने की, बहुत सारी चीज़ें. देन देट એકદમ સ્ટ્રાઇક થઈ ગયો માઇન્ડમાં કે ઘણી ચીજો રહી છે કે જે આપણે સ્ટ્રાઇક થઈ જાય છે કે આ કંઈ ને કંઈ ગલત થઈ રહ્યું છે. મેં નીચે ઉતરો એ લોકોનો ઓફિસ, અને આઈ સેટ ઇન માય કાર ફોર અરાઉન્ડ 15 મિનિટ્સ. ધોઝ 15 મિનિટ્સ ચેન્જ માય લાઈફ. 15 મિનિટ્સમાં મેં સોચ્યું કે કંઈ ના કંઈ તો ગલત થઈ રહ્યું છે, બિકોઝ એટલું આમ પછી ગ્રોથ તો છે જ નહીં, મેં ઓલરેડી ઓક્યુપાઈ, મારો માઇન્ડ હર જગા ઓક્યુપાઈડ છે. સો દેન આઈ ડિસાઇડેડ કે હવે વहाँ पे એન્ટ્રી થઈ છે વર્ડની ડેલિગેશન, વિચ ઇઝ અ વેરી પાવરફુલ વર્ડ in business terms. अगर बात करें, delegation is the most important word for growth. So I started delegating things. જે મેં આપને કીધું કે જે ચીઝ આમ લાગે છે કે આ ડેલિગેટ થઈ જ નથી શકતી, દેટ ઇઝ ધ મોસ્ટ ઇઝીએસ્ટ થિંગ ટુ ડેલિગેટ એકચ્યુઅલી. બાકી બીજું ચીજો અલગ છે, મગર જે ચીજ આપણે લાગે છે આ મેં બીજા માણસને કેમ સમજાવું, એ ઘણું ઇઝી રહી છે, એકવાર આપણે ટ્રાય તો કરો. તો ડેલિગેશનનું પછી પ્રોસેસ સ્ટાર્ટ થયો, અને પછી ફાઇનલી એક એવો પોઈન્ટ આવી ગયો કે આઈ વોઝ કમ્પ્લીટલી ફ્રી. એટલું ઓટો પાયલટ પર થઈ ગયું હતું ચીજો કે દિવાળીનો મેઇન સિઝનનો ટાઈમે આઈ ડિડન્ટ હેવ એનીથિંગ ટુ ડુ. મતલબ મેં ઊભો છે અને મેં સોચી રહ્યો છે, અને આમ તો કે અગર મેં કોઈ બી કામમાં ઇન્ટરફેર કરીશ તો એનું કામ રૂકશે, મેં બિલિંગ પે જઈશ તો બિલિંગવાળાને ડિસ્ટર્બ થશે, તો મને પછી કામ જ નહોતું. તો પછી થોટ્સ આવ્યા કે હવે ડાયવર્સિફાય, હવે વધારે ગ્રો કરવું પડશે, એટલીસ્ટ ખુદને ઇન્વોલ્વ કરવા માટે. તો યસ, સો સર ડેલિગેશનની વાત થઈ રહી હતી. ડેલિગેશનમાં અગર મેં એક હજી પોઈન્ટ કહું જે વ્યુઅર્સ વાસ્તે બી ઘણું હેલ્પફુલ રહેશે, કે જ્યારે મેં ડેલિગેશનને સમજવાની કોશિશ કરી, આઈ સ્ટાર્ટેડ રીડિંગ અબાઉટ ઇટ, લોગોથી મળો, તો એમાં એક આદમીએ ઘણું અચ્છું સમજાવ્યું મને. એમાં હતું કે लोगों से कही कि भाई अब तू बहुत बिजी हो गया, तेरा कोई क्लोन देख, तेरा सब्सिट्यूट देख. तो ये बताइए कि हर जो भी आदमी वर्क कर रहा है उसकी दुकान में, चाहे छोटा काम हो बड़ा काम हो, वो दुकान का सुपरमैन है. कभी कितना भी बड़ा आदमी उसको रिप्लेस नहीं कर सकता, बिकॉज ही नोज एवरीथिंग अबाउट हिज शॉप, हिज वर्किंग सिस्टम.
तो कभी भी एक पर्सन आपको रिप्लेस नहीं कर सकता। जी आपको आपके रिप्लेसमेंट अगर आपको क्रिएट करना है टू फ्री योर टाइम, सो आपको 4 लोग खड़े करने पड़ेंगे एंड डिवाइड दैट 4 पीपल इनटू योर टाइम। 2 घंटे जो आप काम करते थे वो बंदा सामने वाला ही विल टेक 8 आवर्स। જે કામ આપણે બીજા 2 કલાકમાં જે કામ કરે છે ધ અધર પર્સન વિલ ટેક 8 આवर्स। આમ મિલાવીને આપનું જે 8 કલાકનું કામ હતું એ 4 બંદાઓ કરશે। તો वो इतનું સ્ટ્રાઇક થયું એ બી ચીઝ કે બિલકુલ પરફેક્ટ છે। એકચ્યુઅલી આપણે સોચે છે ને યાર મારા લાયક કામ નથી કર્યું, મગર આપણે એ જ જે આપણું ડેનું કામ છે એને પૂરી સોંપવાની કોશિશ કરી છે જે પોસિબલ જ નથી। સો એમ 4 આદમી ક્રિએટ કરીને પછી એક પૂરી આપણી આર્મી બની જાય છે। हाँ वेरी नाइस नाइस यार जी।